ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? સો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં યુનિટ 2 આપણું કમ્પ્લીટ કરી ગયા હતા. તો આજે આપણે જોઈશું યુનિટ 3માં રીડ 1. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણા 11th સ્ટાન્ડર્ડમાં તો 2 યુનિટ કમ્પ્લીટ કર્યા અને આજનું યુનિટ છે આપણું ત્રીજું રીડ 1 છે, જેનું નામ છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, ફિમેલ્સ એટલે એનો મતલબ થાય નારીઓ કે પછી સ્ત્રીઓ, અને ફોરેસ્ટ્રી એટલે વનીકરણ. તો વનીકરણ માટે નારીઓ કે પછી અહીંયા એક અલંકારના શબ્દ એમ જોવા જઈએ તો વનીકરણ માટે વનિતાઓ કે વનીકરણ માટે નારીઓ. તો આ પ્રમાણનું આપણું ટાઇટલ છે. તો આપણું ટાઇટલ જે છે ફ્રેન્ડ્સ, આપણું ચેપ્ટર જે છે એ ચિપકો મુવમેન્ટ પર બેઝ રાખે છે, આધાર રાખે છે. તો જોઈએ ચાલો ચેપ્ટરમાં શું છે. જુઓ, સિન્સ ટાઈમ બિગન the natural broadleaf forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. તો since the time began એટલે સમયની શરૂઆતમાં the natural broadleaf ફોરેસ્ટ એટલે કે કુદરતી રીતે જે બ્રોડ એટલે કે મોટા પહોળા પાંદડા, બ્રોડ એટલે કે પહોળા પાંદડા, તો બ્રોડ લીવ્સ પહોળા પાંદડાના જે જંગલો હતા ઓફ ધ હિમાલયામાં જે પહોળા પાંદડાના જંગલો હતા, હેવ પ્લેડ એ સિગ્નિફિકન્ટ, એણે શું કર્યો છે, હેવ પ્લેડ એ સિગ્નિફિકન્ટ રોલ એટલે કે સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનો ભાગ ભજવ્યો છે ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લોકોની જિંદગીમાં મહત્વનો ફાળો ભજવ્યો છે હિમાલયાના જંગલોના, પેલા પહોળા પાંદડાવાળા જંગલોએ. In fact, the forests are the foundation of the whole economy of the hill village. એટલું જ નહીં, પણ આ ફોરેસ્ટ જે છે, આ જંગલો જે છે, આર ધ ફાઉન્ડેશન એટલે કે મૂળભૂત પાયો છે. શાનો? ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. તે કે આ હિલ વિલેજીસ, ટેકરીઓના ગામડાઓ જે છે, જે ટેકરીઓ પર ગામડાઓ વસે છે, એ લોકોના અર્થતંત્ર માટે આ એક મૂળભૂત પાયો છે આ જંગલો. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલા પાંદડા અને ઘાસ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. શું કરે છે? ફોડર એટલે કે ફ્રેન્ડ્સ ઘાસચારો. કે આ જંગલના લીલા પાંદડા અને ગ્રાસ જે છે એ શું આપે છે? ત્યાંના એનિમલ્સ જે છે એ લોકોને શું પ્રોવાઈડ કરે છે? ઘાસચારો આપે છે, જેમ કે ગાય ભેંસ હોય એ બધા લોકોને. whose dung is used as fertilizer for the crop plants. કે એ એનિમલ્સ જે છે એ લોકોને ઘાસચારો આપે છે, અને એ એનિમલ્સનું ડંગ એટલે કે ફ્રેન્ડ્સ છાણ, તો એ છાણ જે છે એ શું આપે છે? યુઝ એઝ અ ફર્ટિલાઇઝર, ખાતર તરીકે. ફર્ટિલાઇઝર એટલે કે એ લોકોનું છાણ પણ શું કરે છે ગામના લોકો? ખાતર તરીકે યુઝ કરે છે ફોર ક્રોપલેન્ડ્સ એટલે કે ફ્રેન્ડ્સ જમીન જે ખેડીએ આપણે એમાં. ઓકે, ખાતર તરીકે ઉપયોગ કરે છે. ડ્રાય ટ્વિક્સ એટલે કે સૂકા લાકડાઓ, સુકાઈ ગયેલા લાકડા. એન્ડ બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ. તો સુકાયેલા લાકડા અને ડાળીઓ આર ધ ઓનલી સોર્सेस ઓફ ધ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુએલ. તો ઘરગથ્થુ ગામડાઓ, ડોમેસ્ટિક એટલે કે ગ્રામ્ય વિસ્તાર, તો આ ડોમેસ્ટિક ગ્રામ્ય વિસ્તાર માટે કુકિંગ ફ્યુએલ એટલે કે રાંધવાનું ઈંધન, રાંધવાના ઈંધન માટે એ લોકો માટે એક જ સ્ત્રોત હોય છે. એ લોકો ખાવાનું બનાવવું હોય, જમવાનું, તો એ લોકો માટે બીજો કોઈ સ્ત્રોત નથી, ફક્ત અહીંયા સૂકા લાકડાઓ અને ડાળીઓ જ હોય છે એ લોકો માટે ઈંધન માટે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumptions. હવે આ ફોરેસ્ટ જે છે એ શું સાથે સાથે શું પ્રોવાઈડ કરે છે, શું આપે છે? લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ, મોટે ભાગે શું આપે છે? ફ્રૂટ્સ આપે છે. ત્યારબાદ એડિબલ નટ્સ એટલે કે ખાવાલાયક નટ્સ, ખાવાલાયક જે પેલા ફોતળાવાળા અનાજ આવે, નટ્સ એટલે કે આપણે અખરોટ કહીએ, પણ જે છોલીને ખાઈ શકાય એવા નટ્સ, ખાદ્ય નટ્સ. અને ફાઈબર્સ એન્ડ હર્બ્સ, ફાઈબર એટલે કે રેસા અને હર્બ્સ એટલે કે ઔષધિ જડીબુટ્ટીઓ. આ પણ આ લોકલ કન્ઝપ્શન એટલે કે ફ્રેન્ડ્સ વપરાશ. તો ત્યાંના લોકલ સ્થાનિક રહેવાસીઓ માટે વપરાશ માટે આ ઝાડવાઓ ઔષધિઓ જડીબુટ્ટી આપે છે, પછી ફ્રૂટ્સ આપે છે અને ખાદ્ય જેવા નટ્સ આપે છે.
જો ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ seasonable rainfall that lashes the slopes of these mountains range every year during the monsoon. હવે આ જંગલો જે છે એ બ્રેક કરે છે, તોડે છે. શું કરે છે? તોડે છે, ધીમી ગતિ પાડી દે છે. શાની તો ફ્લો ઓફ સિઝનલ રેનફોલ, કે ઋતુવગત જે રેનફોલ થાય છે, વરસાદ આવે છે, તે એની ધીમી પાડી દે છે, ગતિ ધીમી પાડી દે છે આ જંગલો. અને એ શું કરે છે? લેશિશ એટલે કે ખેંચી જાય છે. શાને ખેંચી જાય છે? સ્લોપ્સને, એટલે કે ઘસાડો. સ્લોપ્સને ધોળાવ સાથે ખેંચી જાય છે. તો આ જંગલો જે છે એ ધીમી ગતિ પાડીને ખેંચી જાય છે ત્યાંના માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, કે જે પર્વતની ટેકરીઓ છે, પર્વતમાળા જે છે, એને શું કરે છે? આ જંગલો બ્રેક પાડે છે. ત્યાંથી જે પાણી પડતું હોય ચોમાસાનું ઋતુગત રીતે, તો આ જંગલોના લીધે પર્વતમાળા પર થોડો શું પડી જાય છે? ગતિ ધીમી પડી જાય છે ડ્યુરિંગ ધ મોન્સૂન, ચોમાસા દરમિયાન. This creates spring and ever-flowing stream which are vital for the mountain people and their animal during the hot summer months. તો હવે એ ધોવાણ જે ધોઈને લઈ જાય અને ધીમી ગતિ પાડી દે છે, તો એના થકી શું બને છે? શું ઊભું થાય છે? ધીસ ક્રિએટ એટલે એ શું ઊભું કરે છે? સ્પ્રિંગ એટલે ફ્રેન્ડ્સ અહીંયા કોઈ ઋતુ નહીં, વસંત ઋતુ નહીં, પણ સ્પ્રિંગ એ ઝરણાનું એક રૂપ છે. જેમ કે નદી હોય છે, તળાવ હોય છે, પછી નદી બને છે, પછી સરોવર બને છે. એ જ રીતે ઝરણાના પણ રૂપ હોય છે, જેમાં પહેલું રૂપ જે છે એ છે બ્રુક. હવે બ્રુક એટલે કે આપણે કોફી હોય ને બ્રુક બોન્ડ, તો આ પહેલું એનું સ્વરૂપ છે બ્રુક. તો બ્રુક એ પહેલું સ્વરૂપ છે, અને પછી એ નાનું ઝરણું જે હોય અને પછી સમાપ્ત પણ થઈ જાય. ત્યારબાદ આવે છે સ્પ્રિંગ, એનું સ્વરૂપ એટલે થોડું મોટું ઝરણું, અને પછી આવે છે એવર ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે કે સતત વહેતું ઝરણું. તો આ જે ધોવાણ થાય છે એના થકી એ જંગલોમાં શું ઊભું થાય છે? સ્પ્રિંગ્સ એટલે કે એ ઝરણું, અને ત્યારબાદ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે કે સતત વહેતું ઝરણું. વિચ આર વાઇટલ એટલે કે ફ્રેન્ડ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કે એ ઝરણા કેવા હોય છે? ખૂબ જ મહત્ત્વના હોય છે ફોર ધ માઉન્ટેન્સ પીપલ, તે પર્વતોમાં રહેનારા લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એન્ડ ધર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, કે એ પર્વતમાં રહેનારા લોકો અને પ્રાણીઓ માટે આ જે ઝરણા બની જાય છે ચોમાસા દરમિયાન, એ ઝરણાઓ ઉનાળા દરમિયાન એ લોકો માટે ખૂબ જ મહત્ત્વના બની જાય છે. ફોર મેની years, however, large areas of these rich forest resources are getting destroyed. અને બહુ વર્ષો માટે however કઈ રીતે? લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ, રીચ એટલે કે અહીંયા પૈસાવાળા નહીં પણ સમૃદ્ધ જંગલ, કે આ લાર્જ એરિયા, મોટા પાયેના મોટા ક્ષેત્રના એરિયાના આ જે જંગલો છે એ રિસોર્સ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ, એ કેવા થઈ ગયા? નાશ પામ્યા હતા, ડિસ્ટ્રોય થઈ ગયા હતા. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. જો જેમ કે એક્ઝામ્પલ રીતે ધેટ ફોરેસ્ટ ઓફ tehri ગઢવાલના જંગલો જે છે વર એક્સપ્લોઇટેડ, એના નાશ કરવામાં આવ્યો હતો. શાના માટે? તો સપ્લાય ટિમ્બર, લાકડાઓ સપ્લાય કરવા માટે, ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક, રેલવેના નેટવર્ક એટલે કે રેલવેનો જાળો, રેલવેને વધુ વિસ્તૃત કરવા માટે. ઇન ધ પ્લેન્સ એટલે કે મેદાની વિસ્તારમાં રેલવેના જાળાના રેલવેના પાયાને મોટે ભાગે વિસ્તૃત કરવામાં tehri ગઢવાલના જંગલોનો નાશ કરવામાં આવ્યો હતો. જુઓ નેક્સ્ટ જોઈએ, નાશ કરવામાં આવ્યો હતો. આપણે અહીંયા સુધી જોયું. હવે જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. જુઓ, યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ crops like potatoes leading to large scale clearing of mixed oak forest. હવે જુઓ, યુરોપિયન્સ જે હતા મસૂરીમાં જે યુરોપિયન્સ હતા એ લોકો શું માંગતા હતા? વોન્ટેડ કલ્ટિવેટ એટલે કે ખેડવું. શું ખેડવા માંગતા હતા? ઓફ ન્યૂ ફ્રૂટ ક્રોપ્સ, નવા ખાવાના અનાજો, ખેતી કરવા માંગતા હતા. તો શા માટે? જેમ કે પોટેટો, લીડિંગ ટુ લાર્જ સ્કેલ. હવે આ યુરોપિયન્સ જે છે ફ્રેન્ડ્સ, એ આપણી જેમ મસાલાવાળું નહીં ખાતા, એ લોકો મોટે ભાગે બાફેલું જ ખાય. તો એના માટે એ લોકોને આવા અનાજોને ઉગાવવા હતા, જેમ કે પોટેટોસ હતા. તો લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ફોર મિક્સ ઓક ફોરેસ્ટ. તો એ લોકોએ શું કર્યું?
લીડિંગ ટુ લાર્જ સ્કેલમાં ખાવાનો પાક એ લોકોએ મોટે ભાગે ઉગાવવા માટે શું કર્યું? ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. ઓક એટલે કે અહીંયા આ વૃક્ષનું નામ છે ફ્રેન્ડ્સ, ઓકનું. એ તો ઓક ફોરેસ્ટના જે જંગલો હતા એને એ લોકોએ ક્લિયર કરી નાખ્યા ફૂડ ક્રોપ ઉગાડવા માટે. ધેર વોઝ અ ક્લિયરલી અ contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. હવે આ જે હતું એ લોકો જે ક્લિયર કરી નાખ્યા જંગલો ઓક ઝાડના, તો આ બધું આ શું હતું? એક ક્લિયરલી કોન્ટ્રાડિક્શન હતું, એક એકદમ મોટો સાફ દેખાતો વિરોધાભાસ થઈ ગયો. શાના વચ્ચે? તો ગામના લોકો માટે, એ લોકોની બેઝિક એકદમ મૂળભૂત જરૂરિયાતો માટે, અને રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ અર્ન મની, અને જે રાજ્યના લોકો જે પૈસા મેળવવા માંગતા હતા એ લોકોને પૈસા મેળવવાની રીત અને ગામના લોકોની મૂળભૂત જરૂરિયાતો, સ્થાનિક એકદમ જીવન જરૂરિયાતો, બેઝિક નીડ માટે, આ બંને વચ્ચે કેવું થઈ ગયું? ઘસારો થઈ ગયો, વિરોધાભાસ ઊભો થઈ ગયો. ઇન 1930, જુઓ 1930 એ યર બતાવે છે, આજથી 90 વર્ષ પહેલાં. તો 1930માં ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન મુવમેન્ટ. તો તહેરી ગઢવાલના લોકોએ શું શરૂ કર્યું હતું? નોન કોર્પોરેશન મુવમેન્ટ એટલે કે અસહકાર મુવમેન્ટ એટલે કે ચળવળ, આંદોલન, અસહયોગ આંદોલન પણ આપણે કહી શકીએ. તો અસહકાર મુવમેન્ટ એ લોકોએ ચાલુ કર્યું, કોલ સત્યાગ્રહ, જેને શું કહેવામાં આવ્યું? સત્યાગ્રહ. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્ટ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ. તો એ આ મુવમેન્ટ શું હતું? એક ફોર્મ હતો, એક રૂપ હતું. શાનું રૂપ હતું? કે શાંતિથી રેઝિસ્ટન્ટ એટલે કે ફ્રેન્ડ્સ વિરોધ કરવાનો, કે પીસફુલી શાંતિથી વિરોધ કરવાનો. શાના માટે? જે આપને ન્યાય જોઈએ છે એ ન્યાય માટે. વિરોધાભાસ, વિરોધી જે આપણા વિરુદ્ધ જે છે, જે લોકોએ આપણા પાસેથી અન્યાય કર્યો છે, તો એ લોકો પાસે શાંતિથી ન્યાય લેવા માટેનું આ એક રૂપ હતું. ફોરેસ્ટ લોસ કે જંગલના જે કાયદા કાનૂન હતા એ માટે, એના સાથે એક જ કાયદાઓ સાથે શાંતિથી પોતાનો ન્યાય માંગવાનો એક રૂપ હતો. ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન ટીલરી બાય ધ આર્મ ફોરેસ્ટ ઓફ ધ કિંગડમ ઓફ તહેરી ગઢવાલ વેન ધે ફોર્મ ઓફ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. તો આ જંગલની પોલિસી માટે જ્યારે તહેરી ગામના લોકોએ, ગઢવાલના લોકોએ પ્રોટેસ્ટ એક મિટિંગ ઊભી કરી. શાના અગેન્સ્ટમાં? કે ફોરેસ્ટ પોલિસીની અગેન્સ્ટમાં મિટિંગ ઊભી કરી. ત્યારે શું થયું? કે લાર્જ નંબર ઓફ પીપલ ટીલેરી બાય આર્મ ફોર્સ એટલે કે સશસ્ત્ર સેના, એ લોકો જેની પાસે શસ્ત્રો હોય એ લોકો દ્વારા જ્યારે આ લોકો મિટિંગ ઊભી કરી એ લોકોના વિરુદ્ધમાં, તો સશસ્ત્ર સેના દ્વારા કેટલા બધા માણસોને મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. જુઓ ફ્રેન્ડ્સ, આ પિક્ચર જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? શું નોટિસ કરો છો તમે? ધેર આર સમ મેન, કેટલા માણસો છે. વુમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બેરેસિંગ ધ ટ્રી. બાળકો છે અહીંયા, જુઓ આ બાળકો, આ સ્ત્રીઓ છે, અહીંયા માણસો છે. તો આ લોકો શું કરે છે? ટ્રીને એમ્બેરેસિંગ એટલે કે વળગી ગયા છે, ભેટી પડ્યા છે ટ્રીને. ધ ટુ મેન આર વિથ સાઉસ. બે માણસો છે, જુઓ આ બે માણસ. આર વિથ સાઉસ. સાઉસ એટલે કે આ જે સાધન છે એમના હાથમાં, કરવટ ઝાડ કાપવાની, તેને સાઉસ કહીએ. ઇન ધર હેન્ડ્સ, એ લોકોના હાથમાં કરવટ છે. દે વેન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રી બટ ધ પીપલ આર પ્રોટેક્ટ ધેમ. એ લોકો શું માંગે છે? કે આ ઝાડને કાપવા માંગે છે, પણ પીપલ જે લોકો છે એ લોકો શું કરે છે? આ ઝાડને પ્રોટેક્ટ કરી રહ્યા છે, રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. હવે આ લોકો જે છે એ આ લોકોને નથી માંગતા કે આ લોકો કોઈ પણ જાતનું એ લોકોના ઝાડને હાનિ પહોંચાડે, કારણ કે ત્યાંના લોકો ઝાડ જોડે એકદમ ઇમોશનલી અટેચ હતા, એકદમ ઇમોશનલી લાગણીથી બંધાયેલા હતા. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. હવે આ જે મુવમેન્ટ હતું એ શું હતું? ચિપકો આંદોલન હતું. શાના માટેનું? કે જંગલ બચાવવા માટેનું. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. જો આ ચિપકો આંદોલને શું કર્યું? કે એન્વાયરમેન્ટ પણ બચાવ્યું, આપણું પર્યાવરણ પણ બચાવ્યું, અને ગ્રીન ફોરેસ્ટ લીલા જંગલોને પણ બચાવ્યા. જુઓ, ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે આપણી સ્વતંત્રતા પછી હ્યુજ ટ્રી. જુઓ, movement has grown out of a satyagraha movement in which village people have actually put their bodies around tree to stop them being
ફેલ. તો લોકોએ શું કર્યું હતું આ સત્યાગ્રહમાં કે હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, એ લોકો પોતાના શરીર જ આખા ઝાડની જોડે વીંટાઈ ગયેલા કે જેના થકી એ લોકો ઝાડને કાપી ના શકે અને ઝાડ કાપવામાં અટકાવી શકે. તો આ ચીપકો આંદોલન હતું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આટલું આજે આપણે જોઈએ છે. નેક્સ્ટ આપણે આગળના વિડીયોમાં ભણીશું. આઈ હોપ યુ ઓલ આર અન્ડરસ્ટેન્ડ. ઓકે ફ્રેન્ડ્સ, અને PDF મોકલાવું છું હોમવર્કનું, એ તમારે પાકી નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.